शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તૈત્રીય ઉપનિષદ આપણે વાંચીએ. तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः तस्मादात्मन आकाशः आकाशाद्वायुः वायोरग्निः अग्निरापः अद्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः तस्माद्वा एतस्माद् आत्मनः आकाशः सम्भूतः तस्मात् एतस्माद् ब्रह्मणः ए ब्रह्म જેના જ્ઞાનથી જ્ઞાનપુરુષ પરમ પ્રાપ્ત કરે અને જે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ એવું છે એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશનો ઉદ્ભવ થયો વાયુ અગ્નિ જળ પૃથ્વી ઔષધિ પછી અન્નમ અને પછી દેહ એટલે શરીર પુરુષ આ પ્રકારે સર્જનની પ્રક્રિયાનું વર્ણન કર્યું. વેદાંતમાં સર્જન એટલે અધ્યારોપ એ સમજાવશે. તો આપણે એ શ્લોકમાં આવીશું ત્યારે જોઈશું.
યત સત્વમ બ્રહ્મકોશાખ્ય ગુહાયામ વ્યોમનામકે સ્થિતમ. જે બ્રહ્મ પંચકોશરૂપી ગુહામાં પરમ વ્યોમમાં તો જગતના કારણરૂપી અજ્ઞાનમાં સ્થિત છે, એના વડે આવૃત છે, ઢંકાયેલું છે, એવા બ્રહ્મમાંથી જે આત્મ સ્વરૂપ છે એ બ્રહ્મમાંથી આકાશનો ઉદ્ભવ થયો. ખમ વાયુ અગ્નિ જલોર્વી ઔષધિ અન્ન દેહેશુ કારણમ પૂર્વમ પૂર્વમ ભવેત કાર્યમ કાર્યમ પરમિતિ ઈક્ષતામ. એક સૃષ્ટિનો ક્રમ કહેવામાં આવ્યો. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, અન્નમ, પુરુષ. એટલે આમ તો બધું મિથ્યા છે, પણ મિથ્યામાં પણ એક ક્રમ છે. જગત મિથ્યા છે, પણ મિથ્યામાં એક વ્યવસ્થા છે, કોઈ અવ્યવસ્થિત વસ્તુ નથી. જગતના બધા જ તત્વો અત્યંત વ્યવસ્થિત રીતે એકબીજા સાથે હળી મળીને કાર્ય કરી રહ્યા છે. જગતમાં વ્યવસ્થા છે, કાયદો છે, સંવાદિતા છે. તો અહીં પણ એ પ્રકારે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું કે પહેલાં આકાશ એ સૌથી સૂક્ષ્મ તત્વ છે, વાયુ જે જરાક સ્થૂળ, એનાથી અગ્નિ જે વધારે સ્થૂળ, જળ એથી વધારે સ્થૂળ, પૃથ્વી સૌથી વધારે સ્થૂળ. આમ જેમ જેમ ગુણો વધારે હોય તેમ તેમ સ્થૂળતા વધારે હોય. આકાશમાં માત્ર એક જ ગુણ છે, શબ્દ ગુણ. વાયુમાં બે ગુણ છે, શબ્દ અને સ્પર્શ. આકાશ કરતાં થોડોક વધારે સ્થૂળ. અગ્નિમાં 3 ગુણ છે, શબ્દ, સ્પર્શ, રૂપ. એ વળી વાયુ કરતાં વધારે સ્થૂળ. જળમાં 4 ગુણ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. પૃથ્વીમાં 5 ગુણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આમ સ્થૂળતા સૂક્ષ્મમાંથી સ્થૂળ, એકમાંથી અનેક, સૂક્ષ્મમાંથી સ્થૂળ, આ પ્રકારનું સર્જન છે. માટેનું પિંડ સૂક્ષ્મ હોય પ્રમાણમાં, વ્યાપક હોય, એમાંથી ઘડો સ્થૂળ હોય. તો સર્જન કેવું છે? સૂક્ષ્મમાંથી સ્થૂળ, એકમાંથી અનેક, સત્યમાંથી મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત જે સર્જાય કેવું છે? મિથ્યા છે. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. ક્યાં વેચા શ્લોક? તો આ જગત કેવું છે? ઉર્ધ્વમૂલમ, એનું મૂળ કારણ ઉર્ધ્વ છે, બ્રહ્મ છે. અધઃશાખમ, આ જગતરૂપી વૃક્ષની શાખાઓ નીચે પ્રસરેલી છે. કેવી શાખાઓ? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અન્ન, ઔષધિ, અન્ન, દેહ વગેરે. આ પ્રકારે સર્જનનું વર્ણન કરવામાં આવે. સત્યમાંથી મિથ્યા, એકમાંથી અનેક, સ્થૂળમાંથી સૂક્ષ્મથી સ્થૂળ. પૂર્વમ પૂર્વમ ભવેત કારણમ પરમ પરમ ભવેત કાર્યમ. આગળનું કારણ છે, પછીનું કાર્ય છે. આમ કારણમાંથી કાર્યનું સર્જનની આખી પ્રક્રિયા બતાવી. પણ એનો અર્થ એ થયો કે શું બ્રહ્મ ખરેખર કારણ છે? બ્રહ્મ પરિણામી કારણ છે? મુખ્ય અર્થમાં કારણ છે કે નહીં? બ્રહ્મ તો ગૌણ અર્થમાં કારણ છે, માયા મુખ્ય અર્થમાં કારણ છે. ઇન્દ્રો માયાભિ અભવત બહુરૂપ ઇતિ શ્રુતે. શ્રુતિ કહે છે કે ઇન્દ્ર એટલે પરમેશ્વર પોતાની માયાથી બહુરૂપમાં ભાસી રહ્યો છે. એટલે એકનું અનેક રૂપે ભાસવાનું છે, એકનું અનેક રૂપે બનવાનું નથી. સમજો, આ બ્રહ્મ એક છે, જગતમાં અનેકતા છે. એ એક બ્રહ્મ અનેક બની નથી ગયું, એક બ્રહ્મ અનેક જગત રૂપે ભાસે છે. જેમ સ્વપ્નની અંદર પણ એક જ હું હોઉં છું, એ સ્વપ્ન જગત રૂપે ભાસું છું. સ્વપ્ન જગત કેવું છે? કલ્પના છે, એક વ્યક્તિગત મનની કલ્પના છે. તો આ જાગ્રત જગત કેવું છે? એ પણ કલ્પના છે, સમષ્ટિ મન. માયા એટલે સમષ્ટિ મન, એની કલ્પના છે. અંતેથી
આ પંચમહાભૂત વગેરે મુખ્યત્વે ઉત્પન્ન થયા માયામાંથી. એટલે આપણે એમ કહીએ કે બ્રહ્મ એ વિવર્ત ઉપાદાન કારણ છે, માયા પરિણામી ઉપાદાન કારણ છે, બ્રહ્મ વિવર્ત ઉપાદાન કારણ છે. હવે આગળ 36મા શ્લોકમાં કહે છે, તો પરાશ શક્તિ વિવિધા એતી એવં શ્રુત્યંતર. માયામાં વિવિધ શક્તિ છે, એટલે જગતમાં વિવિધતા છે. માયા તો એક છે, પણ એક માયામાંથી કેવું વૈવિધ્યપૂર્ણ જગત સર્જાયેલું છે, ખરું ને? તો જગતમાં જે વિવિધતા છે એ છેવટે આવે તો માયામાં. માયામાં વિવિધતા હોવી જોઈએ તો જગતમાં વિવિધતા હોય ને. એક જ માટીના પિંડમાંથી ઘડો બને, કોડિયું બને, કૂજો બને, આવી અનેક વસ્તુ જ્યારે બને ત્યારે એ બધી વિવિધતા પેલા માટીના પિંડમાં હોવી જોઈએ તો જ એમાંથી બની શકે ને. એટલે કારણમાં વિવિધતા છે એનું અનુમાન કરીએ છીએ, કાર્યની વિવિધતા પરથી કારણમાં વિવિધતા છે એવું અનુમાન થાય છે. એટલે કાર્યાનુમેયા સુધી એવા માયા. માયા છે ને એ અનુમાનથી આપણે આવીએ છીએ, નક્કી કરીએ છીએ. તો 36મા શ્લોકમાં કહે છે, માયા શક્તિ સુશ્રુતમ વિવિધત્વમ તત્કાર્ય ખાદિનામ રૂપેશુ અન્યોન્ય વૈજાત્ય પ્રયોજકમ. આ ખાદી ખાદી એટલે યાદ રાખવાનો, ખ આદિ. આકાશ એ લોકોને ખ જ ગમી ગયું છે, કારણ કે ગ્રંથકારે ખમનો પ્રયોગ કર્યો ને. ખમ વાયુ અગ્નિ જલ ઉર્વી. તો ખાદી નામ રૂપે શું? આકાશથી મળીને જગતના બધા પદાર્થો છે જે નામરૂપ છે, એમાં વૈવિધ્ય છે. દરેક નામરૂપ બીજા કરતાં જુદું છે, અલગ છે. એવી અલગતા આપણે ક્યારે ઓળખી શકીએ? જ્યારે દરેકમાં પોતાની જુદી જુદી વિશેષતા હોય, જે વસ્તુ એને બીજા પદાર્થથી અલગ પાડતી હોય. અન્યોન્ય વૈજાત્ય પ્રયોજકમ. અન્યોન્ય વૈજાત્ય વિચારી પણ તો અનેક વિલક્ષણતા પણ છે. દરેક એકબીજા કરતાં વિશેષતા ધરાવે છે, વિલક્ષણતા ધરાવે છે, વિવિધતા ધરાવે છે. એ બધું માયા જે છે એને કારણે છે. એ વાત કહે છે 36મા શ્લોકમાં કહે છે, માયાયા વિવિધત્વેન તસ્યાઃ કાર્યેષુ ખાદિષુ નામરૂપેષ્વનેકત્વં ભાત્યન્યોન્ય વિલક્ષણમ. માયાયા વિવિધત્વેન. માયા એક જ છે, પણ એક માયામાં વિવિધતા છે. એક માયામાં જાણે કે અનેક પ્રકારની શક્તિઓ રહેલી, અનેકતા રહેલી હોય, વિવિધ શક્તિઓ રહેલી હોય. આમ તો આપણે તો જાણીએ છીએ કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, આટલી શક્તિઓ તો છે જ. આપણે ઘણી વાર કહેલું છે કે આ જગત પણ આ ત્રણ શક્તિઓની અભિવ્યક્તિ છે. સર્વત્ર આપણને જ્ઞાન દેખાય છે, ઈચ્છા દેખાય છે, સંકલ્પ દેખાય છે, ક્રિયા દેખાય છે. આ બધું કારણમાંથી આવેલું છે. કાર્ય વસ્તુ ક્યાંથી આવે? કારણમાંથી આવે. માયાયા વિવિધત્વેન તસ્યાઃ કાર્યેષુ. તસ્યાઃ કઈ વિભક્તિ છે? તસ્યા એટલે કોનો? માયાયા. આ માયા જે છે ખાદિષુ કાર્યેષુ. ખ એટલે આકાશથી માને જે બધા કાર્ય છે. નામ રૂપે શું કેવા છે? જગતના પદાર્થો નામ રૂપે શું. આકાશ, વાયુ, અગ્નિ એમ પણ કહેવાય, નામરૂપ પણ કહેવાય. અનેકત્વમ અન્યોન્ય વિલક્ષણમ. અનેકત્વમ ભાતિ.
એ માયામાં અનેકતા હોવાને કારણે કે વૈવિધતા હોવાને કારણે માયાનું કાર્ય જે જગતના પદાર્થો જે નામરૂપ છે એમાં પણ એકબીજા કરતાં અન્યોન્ય વિલક્ષણતા છે, વિવિધતા છે. અનેકત્વમ વૈલક્ષણ્યમ તદ્વૈલક્ષણ્યમ અનુભવ સિદ્ધમ. આ જગતમાં વિવિધતા છે એ તો આપણા અનુભવનો વિષય છે ને. જગતમાં કોઈ પણ બે વસ્તુઓ એકદમ સમાન હોતી જ નથી. ભગવાનની રચનામાં કોઈ બે વસ્તુ ક્યારેય સમાન ના હોય. કેટલી બધી ભગવાનની તો વિચાર કરો, એની કલ્પના શક્તિની તો કંઈ અંત જ નથી ને. એ વસ્તુ બનાવે એટલે કોઈ રિપીટ ના થાય. ભલે ને બધા ટ્વિન્સ હોય, ભલે જોડિયા હોય, તો એક ભેદ તો રહેવાનો જ. એ કેટલી બધી ભગવાનમાં કલ્પના શક્તિ હશે કે વિચાર કરો. એ તો અત્યારે એવું નથી, ભૂતકાળમાં પણ. ટૂંકમાં આ જે વ્યક્તિ છે એને જેવી વ્યક્તિ થઈ નથી, છે નહીં અને થશે નહીં પાછી. આ બધી વિવિધતા કહો, વિલક્ષણતા કહો, એ તો આપણા અનુભવનો વિષય છે. એટલે પ્રશ્ન થાય કે આ બધી વિવિધતા આવી ક્યાંથી? તો કાર્યની વિવિધતા તો કારણમાંથી આવે, એટલે કારણમાં આ પ્રકારની વિવિધતા હોવી જોઈએ. એ જ ઉપનિષદે કહ્યું, પરાશક્તિ વિવિધૈવ શ્રૂયતે. અસ્ય પરાશક્તિ વિવિધા શ્રૂયતે. તો વિવિધ છે એ પ્રકારે કહેવામાં આવે છે. નામરૂપેષુ અન્યોન્ય વિલક્ષણમ અનેકત્વમ ભાતિ. નામરૂપાત્મકમ જગત ઇતિ શેષ. જગત કેવું છે? અન્યોન્ય વિલક્ષણમ નામરૂપાત્મકમ જગત ભાતિ. નામરૂપનું બનેલું જગત કેવું છે? દરેક નામરૂપ એકબીજા કરતાં વિલક્ષણ છે, જુદા છે. એ તો ખરું, આ બધી જુદાઈ છે ખરી, પણ સાથે એકતા પણ છે. બ્રહ્મણ સર્વાધિષ્ઠાનત્વેનો આ તો રહી ગયો ભાઈ, આ રહી ગયો પાછું આમાં. પ્રપંચસ્ય માયા પરિણામી કારણમ બ્રહ્મ તો વિવર્ત ઉપાદાનમ. એ તો આજે સાર વાત થઈ. બ્રહ્મ કેવું કારણ છે? વિવર્ત ઉપાદાન કારણ. માયા કેવું છે? પરિણામી ઉપાદાન કારણ. વેદાદિ પ્રપંચે ઉભયમ અવિભાસતે. આ બંને આપણા અનુભવનો વિષય છે. માયા અને બ્રહ્મ બંને ભાષે છે. માયા ક્યારે ભાષી શકે? એને પ્રકાશિત કરનાર બ્રહ્મ હોય તો. માયા સ્વયં તો જળ છે, ભાષી ના શકે. આ નામરૂપ તો માયા છે, જળ છે, પણ ભાષે છે કેમ? કારણ કે એને પ્રકાશિત કરનાર એનું અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય બ્રહ્મ છે. બ્રહ્મણ સત્યત્વમ સોદાહરણમ દ્રઢયતિ માયાયા ઇતિ ચતુર્ભિ. બ્રહ્મ સત્ય છે. સન ઘટ સન પટ ઇત્યાદિ પ્રતીતિષુ સદંશ. આ તો આપણે જોઈ જ ગયા છે. પણ સન ઘટ સન પટ, આ કેવો છે? ઘડો છે. ઘડો પછી વસ્ત્ર છે. દરેકમાં છે એક સદ અંશ હોવા પણ દરેકમાં છે ને. અને ઘટ પટ ઇતિ નામ રૂપમ. આ ત્રણ વસ્તુ થઈ. ચાલો, અસ્થિ, નામ અને રૂપ. વિષય ભવંતિ તત્ર નામ રૂપમ ચ માયા કાર્યમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત્યમ ચ પંચકમ. અસ્થિ, ભાતિ, પ્રિય, રૂપ અને નામ, આ પાંચ અંશમાં આદ્યત્રયમ પહેલા ત્રણ અસ્થિ, ભાતિ, પ્રિય એ બ્રહ્મરૂપ છે. પછીના બે રૂપ અને નામ જગદરૂપ છે. તત્ર નામ રૂપમ છે માયા કાર્યમ. આ નામરૂપ છે એ ઉત્પન્ન થયેલા છે, માયાની ઉપજ છે.
અતઃ એવ માયાયાઃ વિવિધત્વેન તત્કાર્યેપી વિવિધત્વમ ભાતિ. આ કાર્યમાં નામરૂપના સ્તરે જે બધી વિવિધતા ભાસી રહી છે એ બધી કારણમાંથી આવે છે. તો 37મા શ્લોકમાં કહે છે બ્રહ્મણ સર્વાધિષ્ઠાનત્વેન અધિષ્ઠાન ધર્માણામ આરોપ્યેષુ સંક્રમ સંભવાત. જો ભાઈ પેલો અગ્નિ અને લોખંડ જ્યારે ભેગા થઈ ગયા ત્યારે આગનો ગોળો બન્યો. એમાં શું થઈ ગયું? અગ્નિના ગુણો આપોઆપ લોખંડમાં આવી ગયા. સંક્રમણ કહેવાય ને. તેવી રીતે માટીમાંથી ઘડો બનાવીએ તો માટીના ગુણો ઘડામાં આવે. સોનાની લગડીમાંથી અલંકાર બનાવીએ તો સોનાના ગુણો ધર્મો અલંકારમાં આવે. સોનું પીળું હોય, અલંકાર પીળો હોય. સોનું છળકતું હોય, અલંકાર છળકતો હોય. સોનું ભારે હોય, અલંકાર ભારે હોય. હાથમાં લઈને ખબર પડે કે આ તો સોનું નથી આવતું, આ સોનાનો ઢોળ જ છે. વજન બધી ખબર પડે કે આ તો ચાંદી છે. એક વાર તો પ્લાસ્ટિક નીકળ્યું. પ્લાસ્ટિક પર સોનાનો ઢોળ સાંભળ્યું કોઈ દિવસ? બોલો. પ્લાસ્ટિકનું ફૂલ એના પર સોનું. આમ તો આપણે કહીએ સુવર્ણ પુષ્પમ સમર્પયામી. ભગવાનના આપણે સુવર્ણનું પુષ્પ, ભગવાનને છેતરીએ આપણે. એ તો ખાલી સોનાનો ઢોળ છે. એ શેનું પુષ્પ છે? પ્લાસ્ટિકનું, ચાંદીનું નથી. પ્લાસ્ટિક પર ઢોળ ચડે એ પણ મોટી વસ્તુ છે. એનું માણસ ગમે તે કરી શકે એમ છે. વજન હાથમાં લો ખબર સોનું નથી. કેમ? સોનાની ભારેપણું પણ અલંકારમાં આવે, ચળકાટ પણ અલંકારમાં આવે, પીળો રંગ પણ અલંકારમાં આવે. આમ તેવી રીતે અહીં જરા એક જુદા પ્રકારનું છે. અહીં આ સોનું અને અલંકાર એવો સંબંધ નથી. કેવો સંબંધ છે? રજ્જુ અને સર્પનો સંબંધ છે. એમાં પણ રજ્જુના ગુણો સર્પમાં આવે એ બતાવશે પછીના શ્લોકમાં. પણ અધિષ્ઠાનના જે ધર્મ ગુણ હોય એ અધ્યારોપમાં એનું સંક્રમણ થાય એ પણ અંદર આવે. એટલે જગતમાં આપણને બધી જગ્યાએ દરેક નામ રૂપની અંદર હોવાપણું, ભાસવાપણું, પ્રિયપણું એ કોનું છે? એ તો બ્રહ્મનું છે. અસ્થિ ભાવિ પ્રિય શું છે? અધિષ્ઠાન છે. નામરૂપ શું છે? અધ્યારોપ છે. પણ અધિષ્ઠાનના જે ગુણો છે એ અધ્યારોપ. એટલે આ જાણે કે ઘડો પોતે છે એવો દેખાવ કરે છે. હું છું, ભાસું છું, પ્રિય છું. હવે એ નામરૂપનું હોવાપણું નામરૂપનું નથી. એ તો અધિષ્ઠાનનું છે. નામરૂપ તો અધ્યારોપ છે. પણ તદ્ધર્મ સત્યત્વસ્ય આકાશાદિષુ અનુગતે. પણ બ્રહ્મ કેવું છે? સત્ય છે. આ જગત આપણે કેવું ભાષે? સત્ય ભાષે છે. તો જગત સત્ય ભાષે છે એનું કારણ શું? ભલે તો વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આ સત્ય નથી, મિથ્યા છે. પણ જ્યાં સુધી વિચાર ન કર્યો હોય ત્યાં સુધી તો જગત સત્ય. જેવી રીતે સ્વપ્નની અંદર પણ એ તો જાગ્યા પછી ખબર પડે. જાગીને જોવું તો જગત દિશે નહીં. બરોબર છે. પણ જ્યારે સ્વપ્ન જગત દિસતું હતું ત્યારે તો એને સત્ય જ માનતો હતો ને. તેવી રીતે આપણે આ જાગ્રત જગત સાથે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે એને સત્ય જ માનીએ છીએ. તો એને હું સત્ય દેખાડનારું કશું ખાવું જોઈએ. એ સત્ય તો ક્યાંથી આવી? અધિષ્ઠાનમાં આવી, બ્રહ્મમાંથી આવી. તદ્ધર્મ સત્વત્વસ્ય આકાશાદિષુ અનુગતે. ખરેખર તો બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ અધિષ્ઠાન હોવાને કારણે એના પર અધ્યારોપિત આકાશવાયુ વગેરેમાં પણ એ સત્યતાનું સંક્રમણ થાય, એ ભાષે. એટલા માટે જગત આપણને સત્ય ભાષે છે. બાકી ઝાંઝવાનું જળ ના જાણી તો સત્ય કેમ ભાષે છે? કારણ કે એમાં પેલું જે રણ છે ને એ રણની સત્યતા એ ઝાંઝવાના જળમાં આવે એટલે સત્ય ભાષે. પછી જ્યારે વિચાર કરી ત્યારે ખબર પડે કે આ તો મિથ્યા છે. પણ ત્યાં સુધી સત્ય ભાષે.
એ સત્યતા ક્યાંથી આવી? એ અધિષ્ઠાનમાંથી આવી. યત સત્વાદ, જે રામચંદ્રજીના સત્વને પ્રમાણે આ જગત પણ સત્ય ભાસે છે. તત્ર તદ્ભાનમ ન વિરુદ્ધમ, એટલે જગતની અંદર પણ સત્યપણાનું, સાચાપણાનું ભાન થતું હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે એનું અધિષ્ઠાન સત્ય છે. એ વાત 37મા શ્લોકમાં કરે છે. ભાતિ સર્વેષુ સત્યત્વમ એકમ યદ બ્રહ્મગમ હિ તત સર્વાધિષ્ઠાન ધર્મત્વાत् તત્સર્વત્રાનુગચ્છતિ. સર્વેષુ એકમ સત્યત્વમ ભાતિ. આ બધા વિવિધ પદાર્થોમાં વિવિધતા છે ખરી. દરેક પદાર્થ બીજા કરતા જુદો જરૂર જણાય છે, છતાં એ બધામાં એક સમાનતા પણ છે. આપણે દરેક પદાર્થ સાચો હોય, સત્ય હોય એમ ભાસે છે. તો સર્વેષુ એકમ સત્યત્વમ ભાતિ, આ બધામાં જે સાચાપણું છે, સત્યતા છે, એક દરેકમાં ભાસી રહી છે. સન ઘટ સન પટ, એમાં જે સન સત હવાપણું એ કેવું છે? સત્ય છે, એ દરેકમાં સમાન છે. એ કોનો ધર્મ છે? અધિષ્ઠાનનો ધર્મ છે. સર્વાધિષ્ઠાન ધર્મત્વાદ, એ હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું જે પદાર્થોમાં જણાય છે એ કોનો ધર્મ છે? અધિષ્ઠાનનો ધર્મ છે, બ્રહ્મનો ધર્મ છે. તત્સર્વત્ર તે બ્રહ્મગમ હિ તત, એ બ્રહ્મમાં રહેલું છે, કે બ્રહ્મ સર્વનું અધિષ્ઠાન છે. ટિપ્પણી 37. સર્વાધિષ્ઠાન ધર્મત્વ, સર્વ જગતના અધિષ્ઠાનરૂપ બ્રહ્મનું ધર્મપણું, સત્યપણું. સર્વાધિષ્ઠાન ધર્મત્વાत् તત્સર્વત્ર અનુગચ્છતિ. અંતેથી આ બધી વિવિધતાની અંદર પણ એક એકતા રહેલી છે. કેવી એકતા છે? હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું, જે ક્યાંથી આવે છે? અધિષ્ઠાનમાંથી આવે છે, બ્રહ્મમાંથી આવે છે. એટલે આપણને બંને વસ્તુનો અનુભવ થાય છે. નામરૂપનો પણ અનુભવ થાય છે, બ્રહ્મનો પણ અનુભવ થાય છે, નામરૂપ દ્વારા. મિથ્યા અને સત્ય આ બંનેનું મિશ્રણ છે ને. સત્યાનૃતે મિથુની કૃત્ય, સત્ય અને અનૃત, અનૃત માં મિથ્યા, એ બંને જાણે કે મિથુની કૃત્ય, બધું મિથુન થઈ ગયું હોય. કારણ કે મિથ્યા સત્ય વગર ક્યાંય પણ સંભવી શકે નહીં. મિથ્યામાં પોતાનું હવાપણું ના હોય, ભાસવાપણું ના હોય, પ્રિયપણું પણ ના હોય. તો એ જે ભાસવાપણું, હવાપણું, પ્રિયપણું જણાય છે, ક્યાંથી આવે છે? એ બ્રહ્મમાંથી આવે છે, સત્યમાંથી આવે છે. અંતેથી આપણને જગત સત્ય જણાતું હોય એમાં આપણો વાંક નથી, કારણ કે એ બ્રહ્મ આ નામરૂપ દ્વારા પ્રકાશી રહ્યું છે. અંતેથી એની સત્યતા એવું આપણે જાણતા હોત તો બરાબર છે, પણ તકલીફ શું છે? આપણે નામરૂપને સત્ય માનીએ છીએ. નામરૂપ છે એને સત્યતાનો આભાસ પ્રગટ કરી રહ્યા છે. જેમ ગઈકાલે આપણે ચર્ચા કરી તેમ જગતના પદાર્થો સુખ આપવાનો આભાસ ઉત્પન્ન કરી રહ્યા છે. મળે સુખ જગતના પદાર્થોમાં છે એવું માની લઈએ છીએ. તેમ જગતના પદાર્થો સાચા હોવાનો આભાસ ઉત્પન્ન કરે છે, પછી સાચાપણું એમનું નથી, એ ક્યાં કોનું છે? બ્રહ્મનું છે. પછી વિવેક આપણે કરી શકતા નથી. એને માટે શાસ્ત્ર જોઈએ કે ભલે તમને નામરૂપ અને અસ્થિભાદી પ્રે એક જ જણાતા હોય પણ એક નથી. એક સત્ય છે, બીજું મિથ્યા છે. એક અધિષ્ઠાન છે, બીજો અધ્યારોપ છે. એક આત્મા છે, બીજું અનાત્મા છે. અસ્થિભાદી પ્રે શું છે? આત્મા છે. નામરૂપ અનાત્મા છે.
બ્રહ્મગમ એટલે બ્રહ્મગતમ સર્વેષામપી અધિષ્ઠાનસ્ય એકરૂપત્વાત. ભલે નામ રૂપમાં અનેક પ્રકારની વિવિધતા હોય, બધું અધિષ્ઠાન તો એક જ હશે બ્રહ્મ. જો જાણે કે આકાશમાં એક સૂર્ય પ્રકાશ રહ્યો છે. આપણે અગાશીમાં 100 ડોલ મૂકેલી છે, તો બધી દરેક ડોલની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડવાનું. પણ એ બધાનું અધિષ્ઠાન કયું છે? એક છે. બધા પ્રતિબિંબનું અધિષ્ઠાન એક સૂર્ય, બધા પ્રતિબિંબનો આત્મા એક સૂર્ય. એ પ્રતિબિંબ ચળકી રહ્યું છે, એ ચળકાટ કોનો છે? સૂર્યનો છે. પ્રતિબિંબ ગોળો છે, ગોળોપણું કોનું છે? એ ગોળાઈ સૂર્યની. આમ પ્રતિબિંબમાં કંઈ નથી, પણ એ સૂર્યના ગુણોને કારણે આવું ભાસી રહ્યું છે. અધિષ્ઠાનના ગુણો છે એ અધ્યારોપમાં એનું સંક્રમણ થાય છે. અહીં બીજું દ્રષ્ટાંત આપે છે, આપણું રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપે છે. કલ્પિદેશુ અધિષ્ઠાન ધર્મ અનુગતો દૃષ્ટાંતમાં. કેવી રીતે જે વસ્તુ કલ્પિત હોય એમાં અધિષ્ઠાનના ધર્મ પણ અનુગત હોય, અનુસ્યુત હોય, સંક્રમિત હોય, અન્વિત હોય, ભાસતા હોય, એના માટે દૃષ્ટાંત આપે છે 38મા શ્લોકમાં. સર્પધારા દંડમાલા રજ્વામ યા પરી. હા, સર્પધારા દંડમાલા એવું વાંચવું જોઈએ. ફરી વાંચો. આ બધું અહીં ભેગું ને ભેગું છે ભાઈ, એટલે જુદું કરવાની જરૂર છે. હા હા, વાંચ્યું તો આમાં જોવાનું. બરાબર છે. સર્પધારા દંડમાલા રજ્વામ યા પરિકલ્પિતા એતાસુ રજ્જુગમ દૈર્ઘ્યમ સર્વાસ્વનુગતમ યથા. આ સર્પધારા દંડમાલા, હા એવું હોવું જોઈએ એવું મને ક્યાંથી લાગ્યું હશે? હા, કયું બહુવચન છે? હા હા, પછી બીજું કયું બહુવચન છે? યા. હા, લોકો બધા વિદ્વાન એક્સપર્ટ થઈ ગયા છે. રજ્વામ યાહ સર્પદંધારા દંડમાલા પરિકલ્પિતા. જોડ્યું ને બધાને? રજ્વામ એટલે કઈ વિભક્તિ છે? 7મી વિભક્તિ, કે રજ્જુમાં. યાહા જે સર્પ ધારા દંડ માળા. કેટલી કલ્પનાઓ શક્ય છે? એક દોરડું પડ્યું હોય, કોઈ માને કે આ સર્પ છે, કોઈને એમ કે આ જળની ધારા છે. ચમકતું હોય ને પેલું અંધારામાં, જરાક આછા પ્રકાશમાં ચમકતું હોય, તો કોઈને એમ કે આ જળ ધારા છે, કોઈને એમ કે આ દંડ છે, કોઈને એમ કે આ માળા છે. આમ વિવિધ પ્રકારની કલ્પનાઓ લોકો કરે એક જ રજ્જુ પર. આ બધા વિવિધ છે ને, કલ્પના કેવી છે? વિવિધ છે. આ વૈવિધ્ય શેમાં રહેલું છે? વૈવિધ્ય શેમાં રહેલું છે? નહીં તો ખરું. આપણે શું કહ્યું? જગતમાં જે વૈવિધ્ય દેખાય છે એ માયામાં રહેલું છે, કારણમાં રહેલું છે. તેવી રીતે આ સર્પ, ધારા, દંડ, માળા, આ બધી વિવિધ કલ્પનાઓ થાય છે. એ વિવિધતા ક્યાં રહેલી હશે? બરોબર બરોબર. આ બધી શેની ઉપજ છે? રજ્જુના અજ્ઞાનની ઉપજ હશે. રજ્જુ તો અધિષ્ઠાન એક જ છે, અજ્ઞાનમાં વિવિધતા છે. એટલા માટે આ બધી કલ્પનાઓમાં વિવિધતા છે. અજ્ઞાન કહો, માયા કહો. બ્રહ્મમાં વિવિધતા નથી, માયામાં વિવિધતા છે. રજ્જુમાં વિવિધતા નથી, અજ્ઞાનમાં વિવિધતા છે.
તો આ એક બાજુ બધી વિવિધતા છે, બીજી બાજુ એક સમાનતા પણ છે. શું છે? એતાસુ રજ્જુગમ દૈર્ઘ્યમ. દૈર્ઘ્યમ એટલે શું? દીર્ઘતા. દીર્ઘ એટલે કે લાંબુ, લંબાઈ. તો લંબાઈ દરેકની છે, એક વસ્તુ બધાની સરખી છે. પછી સાપ હોય કે દંડ હોય કે માળા હોય કે પછી ધારા હોય, આ બધામાં લંબાઈ સરખી છે. એ ક્યાંથી આવે છે? રજ્જુની લંબાઈ છે. વળાંક પણ સરખો છે. ક્યાંથી આવે છે? રજ્જુનો. ચળકાટ પણ સરખું છે. ક્યાંથી આવે છે? રજ્જુમાંથી. એમણે ખાલી દૈર્ઘ્ય જ કહ્યું, પણ જે થોડુંક સાપ કેમ લાગે? થોડો આમ વળાંક હોય ત્યારે. માળા પણ વળાંક હોય ત્યારે લાગે. એ વળાંક પણ ક્યાંથી આવે છે? રજ્જુમાંથી. લંબાઈ ક્યાંથી આવે છે? રજ્જુમાંથી. તો ચળકાટ ક્યાંથી આવે છે? રજ્જુમાંથી. આમ રજ્જુના જે ધર્મો છે, અધિષ્ઠાના ધર્મો છે, એનું સંક્રમણ પેલા અધ્યારોપમાં થાય છે, સર્જનમાં થાય છે, કલ્પનામાં થાય છે. એટલે જો સર્જન એટલે કલ્પના. વેદાંત શાસ્ત્ર શું કે? એટલે યાહ પરિકલ્પિતા સર્પધારા દંડમાલા યાહ પરિકલ્પિતા. આ સર્પ, ધારા, દંડ, માલા બધું કેવું છે? કલ્પિત છે ને. રજ્જુ પર કે દોરડા પર કલ્પિત છે. બસ વેદાંતિન કહે છે કે આ પ્રકારનું સર્જન હોય. તેવી રીતે આ બ્રહ્મમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધું છે કલ્પિત જ થયું. સર્જન એટલે કલ્પના. આમ બ્રહ્મ પરની કલ્પના. બ્રહ્મ પહેલા આકાશની કલ્પના થઈ, આકાશ વાયુની કલ્પના થઈ, વાયુ પર અગ્નિની કલ્પના, એના પર બ્રહ્મ પર. પહેલા બ્રહ્મ પર આકાશની કલ્પના થઈ, એટલે બ્રહ્મ આકાશ રૂપે ભાસવા માંડે. એમ કહો, આકાશ રૂપે ભાસતા બ્રહ્મ પર પછી વાયુની કલ્પના થઈ, એટલે બ્રહ્મ વાયુ રૂપે ભાસવા માંડ્યું. એના પર અગ્નિની કલ્પના થઈ, બ્રહ્મ અગ્નિ રૂપે ભાસવા માંડ્યું. બીજું કોઈ નહીં. હો, મારા સ્વામીજી સમજાવે કે જો ભાઈ સોની પાસે આપણે એક લગડી આપી, મારી આપણે બનાવે છે કંઠી, સોની પહેલાં ટીપે, એમાંથી એક સળિયો બને, પછી લાંબો તાર બને, એના ટુકડા કરે, એની પછી પેલી કડીઓ બનાવે, જોડીને પછી એની કંઠી બનાવે. આમ દરેક દરેક અવસ્થામાં નામરૂપ બદલાય કરે. પહેલાં લગડી કહેવાય, પછી સળિયો કહેવાય, પછી તાર કહેવાય, પછી કડી કહેવાય, પછી કંઠી. નામરૂપ બદલાતા રહે. બધું છે શું? સોનું જ છે. સોનું જ પેલા તાર રૂપે ભાસે છે, એ જ કડી રૂપે ભાસે છે, એ જ કંઠી રૂપે, બીજું કંઈ નહીં. આ બધો અધ્યારોપ સોના પર જ છે. એ તાર પર અધ્યારોપ નથી, સોના પર અધ્યારોપ છે. બધો અધ્યારોપ કોના પર છે? ભલે પરંપરાથી પણ છેડો બધો અધ્યારોપ કોના પર છે? બ્રહ્મ પર છે. એતાસુ રજ્જુ દૈર્ઘ્યમ સર્વાસુ અનુગતમ રજ્જુગમ દૈર્ઘ્યમ. રજ્જુગમ રજ્વામ ગતમ. રજ્જુમાં રહેલું જે દૈર્ઘ્ય છે, દીર્ઘતા છે, લંબાઈ છે, એ દરેકમાં અનુગત છે, દરેકની અંદર દેખાય છે, રહેલી છે. તો કેવી રીતે અધિષ્ઠાન ધર્મ છે એનું કલ્પિતમાં અધ્યારોપમાં કેમ સંક્રમણ થાય છે એનું સરસ દ્રષ્ટાંત આપે. અને આ જ સર્જનનું દ્રષ્ટાંત છે. રજ્જુમાંથી સર્પ. આ વેદાંતિને એમ કે સર્પ છે નથી, એવું નથી. હા, સર્પ છે કે નથી? સર્પ છે કે નથી? સર્પ છે કે નથી? કોણ બોલ્યું? છે એમ તો ના કહેવાય, નથી એમ તો ના કહેવાય. નથી ન હોત તો આપણે ભાષતા જ નહીં.
પણ ટોર્ચ દેખાડી, લાઇટ દેખાડી ત્યારે રહેતો નથી. હોત તો એ અદૃશ્ય ના થઈ જાત, બાધ ના થઈ જાત. સચેત ન બાધ્યેત, જો સાપ છે તો એનો બાધ ના થાય. અસચેત ન પ્રતીયત, જો હોત જ નહીં તો પ્રતીતિ પણ ના થાય. એટલે છે પણ એમ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. ત્યારે શું કહેવાય? અનિર્વચનીય. સદસદભ્યામ અનિર્વચનીય. આ તો બધું આ મોઢે હોવું જોઈએ આપણને. સત પણ ના કહેવાય, असत પણ ના કહેવાય. બસ આ બે વસ્તુ જ આપણી પાસે કહેવાની છે. तो माया कैसी है? अनिर्वचनीय है. ब्रह्म कैसा है? अवाच्य है. ब्रह्म अनिर्वचनीय नहीं है, ब्रह्म अवाच्य है. माया अवाच्य नहीं है, माया अनिर्वचनीय है. ચાલો ભાઈ, તમે કહો એ સાચું. બસ ભાઈ. व्योमादीनाम ब्रह्मणि कल्पितत्वात्. तो જેમ સર્પ, ધારા, દંડ, માલા વગેરે રજ્જુ પર કલ્પિત છે, તેવી જ રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધું શું છે? બ્રહ્મ પર કલ્પિત છે. વ્યોમાદીનામ કોઈ થાય નહીં તો પછી ખાદીના જ કહ્યું પાછું. વ્યોમાદીનામ બ્રહ્મણિ કલ્પિતત્વાत्. આ વ્યોમ વગેરે બ્રહ્મમાં કલ્પિત હોવાને કારણે બ્રહ્મ ધર્મસ્યેવ તત્ર અનુગતે શુત્યુક્તમ. એટલે જે બ્રહ્મ સત્ય છે એવું ક્યાંથી નક્કી થાય? નક્કી કરવાની રીત થઈ ગયા. તો આમ તો શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ સત્યમ જ્ઞાન આનંદમ છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. બરોબર. પણ કારણ કે જગતની અંદર સત્યતા જે દેખાય છે એ બ્રહ્મની સત્યતા છે, અને તે પરથી નક્કી થાય કે બ્રહ્મ સત્ય સ્વરૂપ છે. બ્રહ્મ ધર્મસ્ય અનુગતે શ્રુતિયુક્તમ તસ્ય સત્યત્વ રૂપમ લક્ષણમ સુસ્થિતમ. શાસ્ત્રને કોઈ પુરાવાની જરૂર નથી, છતાં થોડું આપણી બુદ્ધિની અંદર પણ સમજ પડે ને યુક્તિથી. તો યુક્તિ બતાવે છે કે જુઓ જગત કેવું છે? અધ્યારોપ છે. અધ્યારોપમાં અધિષ્ઠાન ધર્મ છે એ અનુગત હોય છે, એનું સંક્રમણ થતું હોય છે, એ એમાં જણાતા હોય છે. તો જગતના નામ રૂપમાં અસ્થિ, ભાતિ, પ્રિય બધે જણાય છે ને. ભલે જગતના નામ રૂપમાં વિવિધતા હોય, વિલક્ષણતા હોય, અન્યોન્ય વિલક્ષણતા બધું જ હોય, છતાં પણ એ બધામાં સર્વસામાન્ય સત 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 અસ્થિ, ભાતિ, પ્રિય. એ જ બતાવે છે કે અધિષ્ઠાન અસ્થિ, ભાતિ, પ્રિય હોવું જોઈએ. બરાબર ને? અસ્થિ એટલે સત્યમ, ભાતિ એટલે જ્ઞાનમ, પ્રિય એટલે અનંતમ. એટલે સત્યમ, જ્ઞાનમ, અનંતમ જે શાસ્ત્ર કહ્યું બરોબર છે. એટલે કે આપણા અનુભવ પરથી પણ આપણે કહી શકીએ કે જે ઉપનિષદ કહે છે એ તર્કસંગત છે, સમજાયો છે. એ વાત 39મા શ્લોકમાં કરે છે. વ્યોમાદ્યા દેહ પર્યંતાઃ સત્યે બ્રહ્મણિ કલ્પિતાઃ સર્વેષ્વનુગતં બ્રહ્મ સત્યત્વં તસ્ય સુસ્થિતમ. કલ્પિતેષુ વ્યોમાદેષુ સત્સદિતિ બ્રહ્મણ અનુગતત્વાत् તસ્ય સત્યત્વમ. આમ જગતના બધા પદાર્થો આકાશથી માંડીને બધા પદાર્થોમાં છે છે છે, અસ્થિ અસ્થિ અસ્થિ, એ પરથી નક્કી થાય કે આ હોવાપણું બ્રહ્મનું સ્વરૂપ છે. વ્યોમાદિ નામ રૂપાણામ અનેકત્વાत्. સત્ય કેવું હોય? એક જ હોય.
જ્યાં અનેકતા હોય એ કેવો હોય? મિથ્યા હોય. અનેકત્વાત માયા કાર્યત્વેન મિથ્યાત્વ, કે માયામાં અનેકતા છે, એણે આ જગતમાં અનેકતા ઉત્પન્ન કરી છે. જગત કેવું છે? માયાનું પરિણામ છે, પણ કેવું છે? મિથ્યા છે. વ્યોમાદ્યા દેહ પર્યંતા સત્ય બ્રહ્મણી કલ્પિતા. એ તો આપણે જાણીએ છીએ કે આકાશથી વાળીને બધા જ પદાર્થો સત્ય સ્વરૂપ બ્રહ્મ પર કલ્પિત છે. સર્વેષુ અનુગતમ બ્રહ્મ, અને બધામાં સત્યનો ભાસ થાય છે આપણને. એ જ પુરવાર કરે છે કે એના અધિષ્ઠાનનું બ્રહ્મ સત્ય છે. સત્યત્વમ તસ્ય સુસ્થિતમ, તેથી બ્રહ્મનું સત્યત્વ રૂઢી રીતે સ્થિત છે. સુસ્થિતમ, રૂઢી રીતે સ્થિત છે. અત્ર અનુમાન પ્રયોગ, ટિપ્પણ 39, એ અનુમાન પ્રયોગ કરેલ છે. શું અનુમાન છે? બ્રહ્મ સત્યમ સર્વ અનુગતત્વાત યત સર્વાનુગતમ તત્સત્યમ યથા સર્પધારા દંડાદિષુ ઇદંત્વેન અનુગતા રજ્જુ ઇત્યાદિ. બ્રહ્મ તો અનુમાન કર્યું, પ્રતિજ્ઞા કરી, બ્રહ્મ સત્યમ, બ્રહ્મ સત્ય છે. કેમ કહો છો ભાઈ? સર્વાનુગતત્વાત, દરેકમાં વ્યાપ્ત છે માટે. તો શું થઈ ગયું? યત સર્વાનુગતમ તત્ સત્યમ, જે દરેકમાં રહેલું હોય, જે કેવું હોય? અવ્યભિચારી હોય. આમ દરેકમાં બે અંશ છે, એક વ્યભિચારી અંશ, એક અવ્યભિચારી અંશ. આ ઘડામાં બે અંશ છે, વ્યભિચારી કહો, બદલાતો કહો. કેવો અંશ છે? નામરૂપ, એ બદલાયા કરે છે. ઘડો તૂટે તો નામરૂપ બદલાઈ જાય. બીજો કેવો છે? અવ્યભિચારી અંશ. કેવો છે? માટી. માટે માટી અને ઘડાના દૃષ્ટાંતમાં માટી સત્ય છે. કેમ? સર્વ અનુગતત્વાદ, ઘડામાં પણ છે, ઠીકરામાં પણ છે, કાંકરામાં પણ છે, ચૂર્ણમાં પણ છે. માટી ખરી ને? તો જે સર્વત્ર અનુગતમ, જે સર્વમાં સમાન વ્યાપ્ત હોય, કેવું હોય? અવ્યભિચારી હોય, જે ન બદલાતો હોય, સત્ય હોય. અને જે બદલાતો અંશ કેવો હોય? મિથ્યા હોય. યથા સર્પધારા દંડાદિષુ ઇદંત્વેન અનુગતા રજ્જુ ઇત્યાદિ. આવડી બીજી વસ્તુ કહી. હવે જો આ દોરડું ત્યાં પડ્યું છે, આપણે શું દેખાય છે? સાપ દેખાય. શું કહીએ? અયમ સર્પ, આ સાપ છે. કોઈ વળી બીજો ચેમ્પિયન કે આ તો માળા છે, ત્રીજો કે આ દંડ છે, ચોથો કે આ ધારા છે. જાત જાતના લોકો કે. પણ આ દરેકની અંદર સર્પ જુદો, માળા જુદી, દંડ જુદો, બધું જુદું. પણ આ છે, આ સર્પ છે, આ દંડ છે, આ ધારા છે, આ માળા છે, એમાં આ છે, આ છે, આ છે, એ અંશ કેવો છે? સમાન છે ને? એને કહેવાય બધામાં અનુગત છે, બધામાં અનુસ્યુત છે, બધામાં પરોવાયેલો છે, બધામાં વ્યાપ્ત છે. જેમ પેલી માળાની અંદર, ફૂલની અંદર દોરો પરોવાયેલો હોય, અનુસ્યુત છે, તેવી રીતે આ ધારામાં, દંડમાં, સર્પમાં, માળામાં આ છે. આ એટલે શું? સંસ્કૃતમાં ઇદમ. હવે ઇદમના રૂપ બદલાયા કરે, પછી હવે અયમ સર્પ થાય, ઇયમ રજ્જુ, એવું થાય. એ બરાબર છે. અયમ દંડ વગેરે. તો પણ ઇદમ એટલે આ પણું જે છે ને દરેકમાં, આ પણું એટલે આ છે, એ બધામાં સમાન છે. એ શું છે? સત્ય છે. અને સર્પ, ધારા, દંડમાલા કેવું છે? કલ્પિત છે. એ તો આપણા અનુભવનો વિષય છે. તેવી જગતની અંદર પણ અસ્થિ, ભાતિ, પ્રિય બધે ભાષે છે, બધા અનુગત છે, બધા અનુસ્યુત છે, બધે વ્યાપેલું છે. માટે સત્ય છે. નામરૂપ કેવા છે? વ્યભિચારી છે, અનેક છે, બદલાયા કરે છે. માટે કેવા છે? મિથ્યા છે. અત્યાર સુધી આરોપની વાત કરે, એટલે કે છે ખાદી દેહાંત તું આરોપિત હે વૈત્યાહ.
આકાશથી મળીને શું છે યાદ છે? આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નેરાપ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યા ઔષધય, ઔષધિભ્ય અન્નમ, અન્નાત પુરુષ, પુરુષ એટલે દેહ. ખાદી એટલે આકાશથી મળીને દેહ સુધી આ સર્જનનું વર્ણન કર્યું ને એ શું છે? બધો અધ્યારોપ છે. ખાદી દેહાંતસ્તુ આરોપિત. બ્રહ્મ કેવું છે? અસ્થિભારી કેવું છે? સત્ય છે. જ્યારે આકાશ વાયુ વગેરે કેવા છે? કલ્પિત છે, અધ્યારોપિત છે. જેવી રીતે રજ્જુ સત્ય છે, આ દંડ ધારા વગેરે કેવા છે? સર્પધારા દંડમાલા અધ્યારોપી છે. તે રીતે એ વાત કહે છે 40મા શ્લોકમાં. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે ઇતિ ન્યાયેન દેહાંતઃ આરોપઃ ખાદિરીરિતઃ. દેહાંત એટલે મૃત્યુ ને? દેહાંત એટલે ખબર છે? મૃત્યુ નહીં? ઇતિ ન્યાય દેહાંત. આ તો મૃત્યુ થઈ ગયું. નહીં, દેહ અંત. આદિ ક્યાં છે? ખાદી, ખાદી, ખ આદિ, ખ એટલે આકાશ. આકાશથી મળીને દેહ સુધીનો એ શું છે? એથી આરોપ એ રીત, એ ન્યાયથી. તો આપણને શાસ્ત્ર એટલે ઉપનિષદ બ્રહ્મનો બોધ કરવા માગે છે. કઈ પદ્ધતિથી? અધ્યારોપ અપવાદ ન્યાયથી. પેલા અધ્યારોપ કરવામાં આવે, પછી એનો અપવાદ કરવામાં આવે. પહેલા સોના પર અધ્યારોપ કરવામાં આવે. બધી સળીઓ બને ને પછી એમાંથી તાર બને ને એમાંથી પછી પેલી કડી બને ને એમાંથી કંઠી બને. પછી એનો અપવાદ કરવામાં. આ કંઠી શું છે? આ શું છે? તો કંઠી છે. કંઠી છે ખરેખર? તો કે આ તો બધી કડીઓ છે. આ કડી છે? તો કે ના ના, આ તો બધા તાર છે. આ તાર છે? તો કે નહીં નહીં, આ તો બધું સોનું છે. આમ પહેલા શું કર્યું? અધ્યારોપ કર્યો. પછી ખરેખર આપણને તો કંઠી જ દેખાય છે, પણ એનું સત્ય તો સોનું છે. એ સોનું બતાવવા માટે આવો અપવાદ કરે. અપવાદ એટલે એનું મિથ્યાપણું જાહેર કરે. તો તેવી રીતે આવી પદ્ધતિ અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. બ્રહ્મ કેવો છે? નિષ્પ્રપંચ. નિષ્પ્રપંચ એટલે પ્રપંચથી પર, પ્રપંચ રહિતનો. પ્રપંચ એટલે સંસાર, પ્રપંચ એટલે જગત, એટલે કે મિથ્યા. આ મિથ્યા સંસાર રહિતનું છે બ્રહ્મ, એનાથી પર છે, અતીત છે. એટલે એવું છે ને કે જે સંસારથી અતીત છે એનો બોધ આપવો કેવી રીતે? જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એનો બોધ તો એટલે ભૌતિક શાસ્ત્રો બધા છે. ભૌતિક શાસ્ત્ર હોય, રસાયણ શાસ્ત્ર હોય, કોઈ પણ શાસ્ત્રો હોય, બધા એ બધા ભૌતિક શાસ્ત્રો એટલે ભૂતને લગતા શાસ્ત્રો છે. એ બધા કેવા છે? અનાત્માને લગતા શાસ્ત્રો છે. બધાનું આપણે વિષયીકરણ થઈ શકતું હોય છે. અને એટલા માટે કોઈ અધ્યારોપની જરૂર સીધે સીધા બતાવી શકાય. પણ જે પ્રપંચથી પર છે એને પ્રપંચ દ્વારા બતાવવું હોય તો પહેલા પ્રપંચનો, હવે આપણા જીવનમાં અધ્યારોપ છે જ અત્યારે. ટૂંકમાં આપણને જગત ભાસી જ રહ્યું છે. એટલે આપણે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નામ રૂપ બધાને અનુભવી જ રહ્યા છીએ ને. એ ત્યાંથી શરૂ કરે છે. આપણે જે આ જગત આવ્યું કેવી રીતે? તો કે જો ભાઈ પહેલા આકાશની ઉત્પત્તિ થઈ, પછી વાયુ, પછી અગ્નિ, પછી જળ, પછી પૃથ્વી, પછી ઔષધિ, પછી અન્ન, દેહ. હા, પેલા બાળકને કથા કહેતા હોય ને એમ કથા કહેવામાં આવી. હવે સમજ પડી કે આ જગત કેવી રીતે આવ્યું. શું કર્યો? અધ્યારોપ કર્યો. કોના પર? બ્રહ્મ પર. એટલે અધ્યારોપ થયેલો જ છે.
જેવી રીતે આત્મા પર અધ્યારોપ થયેલો જ છે, શિવ પોતાને જીવ માને છે એ જીવતનો અધ્યારોપ થયેલો જ છે, તેમ બ્રહ્મ પર જગતનો અધ્યારોપ થયેલો જ છે. એટલે જે આપણા અનુભવનો વિષય છે એ અધ્યારોપનું પહેલા વર્ણન કરવામાં આવ્યું. એટલે કહે છે કે અત્યાર સુધી અન્નાદ પુરુષ ત્યાં સુધી શું છે? અધ્યારોપ છે. પછી શરૂ થાય છે કેવો છે? અપવાદ છે. અપવાદ એટલે જે મિથ્યા છે એનું મિથ્યાત્વ જાહેર કરવું, એનો નિષેધ કરવો. હવે પછીનો ગ્રંથ છે એ અપવાદના રૂપમાં છે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. એટલે તમારે અપવાદ કરવો છે તો અધ્યારોપ શું કામ કરો છો? તમારે છેવટે એને નકારવાનું છે, નિષેધ જ કરવાનો છે, તો તમે એનો અધ્યારોપ શું કામ કરો છો? આ તો પેલા એક ગુરુજી સાથે કેટલાક બધા શિષ્યો હતા, વિચરણ કરી રહેલા. એક ગામની ભાગોળા આવીને સાંજે એ લોકોએ ઉતારો કર્યો. ગુરુજીએ કહ્યું શિષ્યોને, જાઓ ભાઈ, તું ખીચડી બનાવવાની હતી, તું દાળ લઈ આવ, તું ચોખા લઈ આવ, તું મસાલો લઈ આવ, તું લાકડા લઈ આવ. પણ તારી એક ફરજ છે, તું ચૂલો સળગાવવાનો પણ પછી ઓલવવાનો પણ તારે. હા, સળગાવીને પછી છોડી દે એવું નહીં, ઓલવવાનો પણ તારે. ગુરુજી બહુ આમ બરાબર વ્યવસ્થિત છે. એટલે બધાએ પોતાનું કામ કર્યું. પેલો દાળ લઈ આવ્યો, ચોખા લઈ આવ્યો, પેલું લઈ આવ્યો, બધું લઈ આવ્યો, બધું ભેગું થયું. પછી ચૂલો કંઈ દેખાય જ નહીં. એટલે તે ચૂલો નહીં સળગાવ્યો. બસ મહારાજ આપે કહ્યું ને કે ઓલવી નાખવાનું, તો સળગાવવા શું કરવા? જો ઓલવી જ નાખવાનું તો સળગાવવાની જરૂર શી છે? એટલે ભાઈ સળગાવવાથી કામ થાય છે, એ કામ થયા પછી ઓલવવાનું છે. તેમ અપવાદ કરવાનો હોય, નકારવાનો, નેતિ નેતિ, આ નથી આ નથી, તો છે એવું કહો છો શું કામ? પણ આરોપની જરૂર છે, કારણ કે જીવનમાં અધ્યારોપ છે. અંતેથી અત્યારે આપણે અધ્યારોપ અનુભવી રહ્યા છીએ અને આપણે સાચું માનીએ છીએ, નહીં તો વાંધો નહીં. આપણે જે જગતને અનુભવી રહ્યા છીએ એ જગત મિથ્યા છે એવી જાતનો આપણો નિશ્ચય હોત તો આ ઉપદેશની કોઈ જરૂર ના પડી હોત. પણ જે જગતને આપણે અનુભવી રહ્યા છીએ એ સત્ય છે, એટલે મારા કરતાં જુદું છે, એટલે હું માત્ર દેહ પૂરતો સીમિત છું. એ જગતનું જે હોય તે ખરું. ખરી તકલીફ તો અહીંયા અધ્યારોપ છે આત્મા પર. કયો અધ્યારોપ છે? હું સીમિત છું, મર્યાદિત છું, અલ્પ છું, જગત કરતાં જુદો છું, એકલો છું, અટૂલો છું. એ અધ્યારોપ છે. આ શિવ પર જીવનો અધ્યારોપ છે. કેવો? આ પંચકોશ દ્વારા. એટલે કહ્યું ને કે આ પ્રાણધારત્વમ પારધારણત્વમ, ઉપાધિનો જે ધર્મો છે એનો આત્મા પર અધ્યારોપ કરીને આપણી જાતના ચૈતન્યને જીવ માનવામાં આવે છે. એ જીવનો ઉપદેશ કે તું બ્રહ્મ છે ઉપદેશ કેમ કરવો? અપવાદ છે. એટલે પંચકોશનું સર્જન કહેવામાં આવ્યું. જગત તો બધું બરાબર છે, આપણે બહુ જગતમાં કંઈ રસ નથી. આપણે કોના રસ છે? આપણામાં રસ છે. એમાં જોડે જોડે જગતમાં રસ લઈએ આપણે, પણ મૂળ તો અધ્યારોપ ક્યાં છે? આપણા પર છે. એ દૂર કરવાનો છે, તો પેલું દૂર થઈ જ જશે. આપણે કયો અધ્યાય? પંચકોશનો અધ્યારોપ છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, જે મળી ગયા પંચકોશ. આ કેવો છે? અન્નમય કોશ. એની અંદર કોણ છે? પ્રાણમય કોશ. એમાં કોણ છે? મનોમય કોશ. મનોમય કોશ. એમાં કોણ છે? આ પાછું હવે એ બંધ થતું નથી. બંધ થયા પછી એવું ખુલતું નથી. એવું છે. ચાલો, તમે લોકો બહુ બુદ્ધિમાન છો, જાણી સમજી જ જશો. બરાબર.
હા હવે ખુલ્યું. ના ફર્યું, ખુલ્યું નથી હજી. ખુલ્યું ખુલ્યું ખુલ્યું. ડોન્ટ વરી, ડોન્ટ વરી. હા મને ખબર છે, મને ખબર છે. હા વિજ્ઞાનમય કોષ, એમાં આનંદમય કોષ દેખાયું. આટલું નાનકડું સૂક્ષ્મ થતું જાય ને, સ્થૂળમાંથી સૂક્ષ્મ. હવે પંચકોશ એ શું છે? અધ્યારોપ છે. આ સરસ છે. પછી ઢીંગલી છે, પુરુષ છે, એનો આકાર છે બરાબર. બધાનો આકાર સરખો જ છે. તમે જોયું ને, એ પણ અગત્યનું છે, ધ્યાન રાખજો. દરેક કોષનો આકાર સરખો છે, એ પણ ધ્યાનમાં રાખજો. એ પણ આવશે, એની ઉપયોગિતા આવશે. એટલે કહે છે અયમ ભાવ યદિ બ્રહ્મણી ખાદી સૃષ્ટિ અનુપન્યસ્ય શ્રુત્યા તત્ર તન્નિષિધ્યેત. જો અપવાદ અધ્યારોપ કર્યા વગર અપવાદ કરો તો પછી એનો શું અર્થ રહ્યો? એટલે પેલા અધ્યારોપ કરે પછી અપવાદ કરે. તથા વાયુ નિષિદ્ધસ્ય રૂપસ્યૈવ. વાયુમાં રૂપ નથી, વાયુમાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, વાયુમાં રૂપ નથી. તો વાયુમાં રૂપ નથી એવું તમે કહો, પણ રૂપ ક્યાં છે ભાઈ? પેલા રૂપ જોયું ત્યારે રૂપ નથી કહેવાય ને. એ તમારી કલ્પના કે ક્યાંક રૂપ હોવું જોઈએ. તેવી રીતે જગત, બ્રહ્મમાં જગત નથી એવું તમે કહો તો ક્યાંક જગત હોવું જોઈએ, એવી જાતની આપણી કલ્પના થાય. અને તેથી બ્રહ્મનું નિર્વિચિકિત્સા, કોઈ પ્રકારના સંશય વગરનું જ્ઞાન ન થાય. અતઃ તત્ર તદ અધ્યારોપ પ્રકૃતયા શ્રુત્યા પ્રતિપાદ્યતે. માટે અપવાદ કરવા માટે અધ્યારોપ કરવામાં આવે છે. અત્યાર સુધી જે થયું એ અધ્યારોપનું પ્રકરણ થયું. હવે અપવાદનું પ્રકરણ શરૂ થાય છે. ચાલો આપણે પછીના ક્લાસથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1, 2, 3, 4. રામ રામ જય રામ
राम जय राम 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 जय राम रघुराम 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 राम जय राम कौसल्या सुखवर्धन राम कौसल्या सुखवर्धन राम कौसल्या सुखवर्धन राम कौसल्या सुखवर्धन राम श्रीमद्दशरथ नंदन राम श्रीमद्दशरथ नन्दन राम श्रीमद्दशरथ नंदन राम श्रीमद्दशरथ नन्दन राम जानकी जीवन श्री रघुराम जानकी जीवन श्री रघुराम जानकी जीवन श्री रघुराम जानकी जीवन श्री रघुराम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम 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 जय राम रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय राम राम जय राम 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 जय राम 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 जय राम रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय राम राम जय राम 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 रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय कौसल्या सुखवर्धन राम कौसल्या सुखवर्धन राम श्रीमद्दशरथ नंदन राम श्रीमद्दशरथ नन्दन राम जानकी जीवन श्री रघुराम जानकी जीवन श्री रघुराम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम 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 जय राम रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय राम जय जय राम सीताराम जय राम सीताराम जय जय राम सीताराम जय राम सीताराम जय जय राम
રામ સીતારામ જય જય 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 રામ